દિવસે સિચ્યુએશન એવી હતી એટલે હું કાંઈ બોલ્યો નહીં અને હોસ્પિટલની પોલિસી પ્રમાણે જ્યાં સુધી પેશન્ટનું પેમેન્ટ નથી થતું ત્યાં સુધી ડિસ્ચાર્જ નથી આપતા. થેન્ક યુ સો મચ ડૉક્ટર સાહેબ. હું તમારો ખૂબ જ ઋણી છું કે તમે અમને પેમેન્ટ માટે અટકાવ્યા નહીં. ઇટ્સ ઓકે. મિસ્ટર પરીખ અમારા ઓળખીતા છે. હું એમના સાથે પેમેન્ટની વાત કરવા જ આવ્યો છું. ના પ્લીઝ ડૉક્ટર સાહેબ, તમે એમની સાથે પેમેન્ટની કોઈ વાત ના કરશો. મને ખાલી ફક્ત 2 દિવસ આપો ને, હું તમારું બધું પેમેન્ટ ચૂકવી દઈશ. પ્લીઝ ડૉક્ટર સાહેબ, જો 2 દિવસમાં હું તમારું પેમેન્ટ ના ચૂકવી શક્યો એના પછી તમે પપ્પાજી સાથે વાત કરી શકો છો. ઓકે, પણ ફક્ત 2 દિવસ, આનાથી વધારે લેટ ના કરતા. યસ પાકું. આવો ડૉક્ટર સાહેબ, ચાલો. હા બોલો મમ્મી, શું કામ હતું? નીલી, તું ફટાફટ પેલા ડૉક્ટરનો નંબર શોધી કાઢ. એ ડૉક્ટર અહીંયા આવી પહોંચ્યો છે. વોટ? પણ કેમ? અરે એને આરપીએ બોલાવ્યો છે. જો, તારે એક કામ કરવાનું છે. સમજી? ઠીક છે મમ્મી, તમારું કામ થઈ જશે. જો, કોઈ ભૂલ ના કરતી, નહીંતર આરપીને ખબર પડી જશે કે રાધા સાથે જે કંઈ પણ થયું છે ને એ માટે આપણે જવાબદાર છીએ. હા મમ્મી, ડોન્ટ વરી, તમારું કામ થઈ જશે. ઠીક છે. મીતા, આવજો. આવી ભાભી. શું કરું? એમની સામે જવું કે ના જવું? જો જઈશ ને તો ડૉક્ટર મને ઓળખી જશે, અને નહીં જવું તો આ લોકો બૂમો પાડશે. જો રાજેશભાઈ, રાજાને જે આ તકલીફ હતી એ વાતની જાણ જો આપણને પહેલાં કરી હોત તો કદાચ આજે આ સિચ્યુએશન ના આવ્યું. કેમ કે ઘણીવાર એવું બનતું હોય છે કે પેશન્ટની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ હોવાને લીધે એને કોઈ સિમ્ટમ્સ નથી દેખાતા, પણ જ્યારે અચાનક વધવા લાગે છે ત્યારે ખબર પડે છે કે એમને તકલીફ થવા લાગી છે. એવું નથી ડૉક્ટર સાહેબ. જ્યારે રાધા ભાનમાં હતી ત્યારે મારી એની સાથે વાત થઈ હતી. ત્યારે મેં એને પૂછ્યું પણ હતું કે પહેલાં તને આવું ક્યારે થયું છે? ત્યારે એણે મને કહ્યું પણ હતું કે એની સાથે 2-3 વાર આવું થયું હતું. એક્ઝેક્ટલી. જો 1-2 વાર થયું ત્યારે એમણે કહી દીધું હોત તો કદાચ આપણે એને કોમામાં જતા બચાવી શક્યા હોત. આ તો મારો છોકરો છે. તમે લોકો આને કઈ રીતે ઓળખો છો? તમારો આ દીકરો અમારી પાસે છે. જો તમે અમારું કામ ના કર્યું ને તો તમારા દીકરાનું કામ તમામ થઈ જશે. એ ડોક્ટર, કાન ખોલીને સાંભળી લે. તું તારું મોઢું બંધ રાખજે, નહીં તો તારે તારા દીકરાની લાશ જોવી પડશે. યાદ રાખજે. એટલે તારું મોઢું એકદમ બંધ. સમજી ગયો? હલો હલો શું થયું ડૉક્ટર સાહેબ? તમે તો એવી રીતે ડરી ગયા જાણે તમને કોઈ ધમકી ના આપી હોય.
લો શાંતિથી પાણી પી લો. આપણે શાંત હોઈએ ને તો સામેવાળો આપણને કંઈ ના કરે. પી લો. શું થયું ડૉક્ટર સાહેબ? આટલા ટેન્શનમાં કેમ લાગો છો? કંઈ નહીં ડૉક્ટર આર યુ ઓલરાઇટ? હા બધું ફાઇન છે, પણ તમે મને કીધું નહીં કે મને શું કામ બોલાવ્યો છે? ડૉક્ટર સાહેબ, રાધા જો નોર્મલ પેશન્ટની જેમ હોત તો એને દવા આપી હોત. તમે જે સૂચન આપ્યું એ પ્રમાણે એને ખોરાક આપ્યો હોત. પણ આ સિચ્યુએશનમાં મારે શું કરવું કંઈ સમજાતું જ નથી. ડૉક્ટર સાહેબ, રાધા ભાનમાં આવે એના માટે અમે શું કરી શકીએ? જો મિસ્ટર ક્રિશ, કોમામાં પેશન્ટના બધા ઓર્ગન્સ એક્ટિવ જ હોય છે. ફક્ત શું હોય છે કે મગજ સુધી સિગ્નલ નથી પહોંચતા, એટલે પેશન્ટ રિસ્પોન્ડ નથી આપતું. કેમ કે એમનું મગજ નબળું પડી ગયું હોય છે. તો ડૉક્ટર સાહેબ આનો ઈલાજ શું હોઈ શકે? તમારે એમનું મગજ એક્ટિવ કરવા માટે એમની સાથે એવી રીતે વ્યવહાર કરવો પડશે જેવી રીતે તમે એની સાથે પહેલાં કરતા હતા. એટલે અમે કંઈ સમજ્યા નહીં. જો મિસ્ટર ક્રિશ, ઘણી વખત એવું બનતું હોય છે કે તમે એમની સાથે કોઈ જૂની વાતો વાગોળો, અથવા તો કોઈ એવી ઘટના જે એમને બહુ ખુશ કરી દે, અથવા તો કોઈ એવી ઘટના જે એમને એકદમ શોક આપે. એનાથી એનું મગજ રિસ્પોન્ડ કરશે અને કદાચ એ ભાનમાં આવી જાય. ડૉક્ટર સાહેબ, થેન્ક યુ સો મચ. તમે અમને જે રીતે ગાઈડ કર્યા છે અમે રાધા સાથે એ રીતે જ વર્તીશું. મિસ્ટર પરીખ, મારે હોસ્પિટલ જવામાં મોડું થાય છે, હું નીકળું? ડૉક્ટર, થેન્ક યુ સો મચ ડૉક્ટર સાહેબ. તમે સમય કાઢીને અહીં આવ્યા. ઇટ્સ ઓકે, એ તો મારી ડ્યુટી છે મિસ્ટર પરીખ. ચાલો હવે હું રજા લઉં છું. આવો ડૉક્ટર સાહેબ, હું તમને બહાર સુધી મૂકી દઉં. હા પપ્પાજી, મારે એક કામ છે, એ પતાવીને હું આવું. હા ઠીક છે બેટા. અરે ક્રિશ, તમે વર્ષાને રાધા વિશે જણાવ્યું? હા મમ્મીજી, શ્વરે વર્ષાબેનને કહી દીધું છે. ઠીક છે. હું જઉં છું. હા, સંભાળીને જજો. હા મમ્મીજી. ઓ બેન, ઝડપ રાખો થોડી. હા, બધા ઢીલા મળ્યા છે. નમસ્તે શેઠ. અરે તું આવી ગયો? કેમ છે તારી પત્નીની તબિયત હવે સારી છે ને? ના શેઠ, એ કોમામાં જતી રહી છે. હે ભગવાન, આ શું થઈ ગયું? તો પછી હવે આખા ઘરની જવાબદારી તારા એકલા પર આવી ગઈ નહીં? હા શેઠ. કંઈ નહીં, જા કામ પર લાગી જા. શેઠ, મારે તમારી સાથે એક વાત કરવી છે. વાત એમ છે કે એક મિનિટ. હા બોલો મેડમ, હું તમારી શું સેવા કરી શકું? તમારે જે કરવાનું હતું એ તમે કરી દીધું છે.
હવે તમારે મારું એક નાનકડું કામ કરવાનું છે. તમારી સાઇટ પર જે પતિ પત્ની કામ કરે છે ને, હા હા મેડમ, તમને ખબર છે જે બંને આવતા હતા એમાંથી જેની પત્ની છે ને એ બિચારી કામ કરતાં કરતાં પડી ગઈ તો એ કોમામાં જતી રહી છે. ઓ શું વાત કરો છો? તો હવે એક કામ કરો, એના પતિને પણ એની પત્ની પાસે મોકલી આપો. હા, એટલે મેડમ કંઈ સમજ્યો નહીં હું. મારો કહેવાનો એ અર્થ છે કે હવે એના પતિને કામ પરથી કાઢી મૂકો. પણ મેડમ કેમ? એ બિચારા બહુ ગરીબ છે અને એની પત્ની હોસ્પિટલમાં છે. અત્યારે હું એને કામ પરથી ગાડી મૂકીશ તો એ ક્યાં જશે? એમનું કેમ થશે, કેમ ચાલશે? ઠીક છે, તો રાખો એને કામ પર, પણ આપણી ડીલ કેન્સલ. મેડમ મેડમ મારી વાત સાંભળો, આવું ના કરો તમે. મારી પાસે વધારે વાત કરવાનો સમય નથી. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવું છે. એને નોકરીમાંથી કાઢવો છે કે પછી મારી સાથે ડીલ કરવી છે. ઠીક છે મેડમ, જેમ તમે કહેશો એમ કરીશ. હા શેઠ, સોરી ભાઈ, હું તને નોકરી પર નહીં રાખી શકું. ઓ ભાઈ, ઓ ભાઈ, ક્યાં જાવ છો? અરે મારે ક્રિસનું કામ છે. પણ ક્રિસ નામનું અહીં કોઈ રહેતું નથી. તમે જાઓ અહીંથી. અરે ભાઈ, તમે અહીંયા નવા છો, તમે અંદર જઈને ક્રિસને કહો કે શંભુ કાકા આવ્યા છે, એ ઓળખી જશે. મેં તમને કહ્યું ને, અહીં ક્રિસ નામનું કોઈ નથી રહેતું. તમે જાઓ અહીંથી. અરે વોચમેન ભાઈ, પેલા ભાઈને રોકો ને. હા મેડમ, એક મિનિટ. મેડમ બોલાવે જાઓ. મેડમ, હા. અરે શંભુ કાકા. અરે વર્ષા, તું અહીંયા? હા શંભુ કાકા, તમે અહીંયા? હા. અરે બેટા, મારે ક્રિસને મળવું છે, ક્યાં છે? શંભુ કાકા, તમે જરા સાઈડમાં આવશો. તમે આવો, હું તમને વાત કહું. આટલું બધું થઈ ગયું ને મને ખબર પણ ના પડી. રાધાની આવી હાલત જોઈને ભગવાન જાણે ક્રિસ પર શું વીતતી હશે. મારે એને મળવું છે બેટા, ક્યાં મળશે મને? શંભુ કાકા, એ લોકો તો અમારા જૂના ઘરે રહે છે. તમે ત્યાં જાઓ, એ તમને ત્યાં જ મળશે. કઈ વાંધો નહીં, હું એને ત્યાં જઈને જ મળીશ. હલો. ગુડ મોર્નિંગ સિયા. તારી સવાર હમણાં પડી લાગે છે. મેં તને સવારે ફોન કર્યો હતો, ત્યારે ફોન કેમ ના ઉપાડ્યો? અરે ફિયા, કદાચ હું વોશરૂમમાં હોઈશ ને એટલે.